તો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પદના વિવાદનો મામલો ભારતી ભાણવડિયાના વાયરલ વિડીયો બાદ સતીશ નિશાળિયાનો ખુલાસો। બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું તેવું સતીશ નિશાળિયાએ કહ્યું। તેમને બેંકમાં ડિરેક્ટર બનવું હતું પણ અમે વિરોધ કરતા ન બની શક્યા। અતુલ પટેલના કહેવાથી તેમને વાઘોડિયાના પ્રભારી બનાવાયા હતા। તે પ્રાથમિક સભ્ય પણ ન હોવાનું સામે આવતા અમે રાજીનામું લીધું। મારા વડીલ આનંદીબેન પટેલ હતા અને અન્ય પણ મારા ગોડમધર છે। ટૂંક સમયમાં વકીલની સલાહ મુજબ કાયદાકીય કાર્યવાહી કરીશું। ભાણવડિયાને હંમેશા ખોટા આક્ષેપ લગાવવામાં જ રસ હોવાનો નિશાળિયાનો આરોપ છે। અમારા બધા જ નેતાઓ અમારા વડીલો આ બેન વિશે જાણે છે। અગાઉ અમારા CR પાટીલ સાહેબ પર પણ ખોટા આક્ષેપ કર્યા હતા। એ પહેલાં વડોદરાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને તમામ આગેવાનો પર જ્યારે પાણીનું પૂર આવ્યું ત્યારે આક્ષેપો કર્યા હતા। એ પહેલાં અમે દિનુ મામા અને GB સોલંકી જ્યારે અહીંયા બેંકમાંથી એને બહાર કાઢવાની વાત નીકળી ત્યારે અમારી પર આક્ષેપ કર્યો। આજે અત્યારે જ્યારે જિલ્લા પ્રમુખ તરીકે મારી દાવેદારી છે ત્યારે મારી પર પાછો આક્ષેપ કર્યો। એટલે આ બેનને એક જાતની ટેવ પડી ગઈ છે। તો વાયરલ વિડીયોમાં ભારતી ભાણવડિયાએ સતીશ નિશાળિયા પર અનેક ગંભીર આક્ષેપ કર્યા છે। ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવ્યા, જેની સામે સતીશ નિશાળિયાએ કહ્યું છે કે ભ્રષ્ટાચારી કોઈ પણ પક્ષનો હોય, સરકાર તેને છોડતી નથી। જો તેમની સામે ભ્રષ્ટાચાર સાબિત થશે તો તે જાહેર જીવન છોડી દેશે। ભ્રષ્ટાચારી ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, ક્યારેય સરકાર છોડતી નથી હોતી। અને સુગર ફેક્ટરીની જો વાત કરતા હોય તો સુગર ફેક્ટરીમાં 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર છે જ નહીં। અગાઉ સ્ટેચ્યુટરી ઓડિટ અને અમારું સરકારી ઓડિટ બંને થઈ ચૂક્યું છે અને એમને જો લાગતું હોય તો ફરી રીઓડિટ કરાવે અને એમાં ભ્રષ્ટાચાર 1 રૂપિયાનો પણ નીકળશે તો અમે જાહેર જીવન છોડવાની તૈયારી છે।